તો રાજકોટનું ગોંડલ લોહિયાળ બનતા થોડા માટે અટક્યું। અલ્પેશ કથિરિયાનો ગોંડલમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો તો ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સમર્થકો વચ્ચેથી નીકળી હતી। થોડા માટે હિટ એન્ડ રનની ઘટના બનતા અટકી હતી। તો કારની ટક્કરે દુર્ઘટના બની હોત તો શું થતું હતું? તો આ દ્રશ્યો સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સમર્થકો વચ્ચેથી નીકળી હતી। તો આરપારની લડાઈ જોવા મળી રહી છે। રાજકોટનું ગોંડલ લોહિયાળ બનતા થોડા માટે અટક્યું હતું। અલ્પેશ કથિરિયાનો ગોંડલમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। કાળા વાવટા ફરકાવી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। પૂરપાટ ઝડપે આવતી કાર સમર્થકો વચ્ચેથી નીકળી હતી। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ? તે એક મોટો પ્રશ્ન। હિટ એન્ડ રનની ઘટના બનતા અટકી હતી। કારની ટક્કરે દુર્ઘટના બની હોત તો શું થયું હોત? તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજકોટના ગોંડલના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં આરપારની લડાઈ જોવા મળી હતી। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે જે પૂરપાટ ઝડપે કાર સમર્થકો વચ્ચેથી નીકળી હતી। ત્યારે આજે રાજકોટનું ગોંડલ લોહિયાળ બનતા અટક્યું હતું। અલ્પેશ કથિરિયાનો ગોંડલમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। કાળા વાવટા ફરકાવી અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી કાર સમર્થકો વચ્ચેથી નીકળી હતી। થોડા માટે હિટ એન્ડ રનની ઘટના બનતા અટકી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે। કારની ટક્કરે કોઈ દુર્ઘટના બની હોત તો શું થતું તે પણ એક મોટો પ્રશ્ન છે। તો રાજકોટના ગોંડલમાં રાજકીય ઘમાસાન શરૂ થયું છે। તણાવપૂર્ણ સ્થિતિના પગલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે। કહ્યું કે ગોંડલમાં કોઈ આવી ન શકે તેવી વાત હતી, અમે આવી અને બતાવ્યું। હજુ આગામી દિવસોમાં પણ ગોંડલ આવીશું। જયરાજસિંહના સર્ટિફિકેટની અમારે કોઈ જરૂર નથી। ગોંડલમાં ડરનો માહોલ છે। ગાડીઓની તોડફોડ કરાવી અને કાફલો રોકવો લોકોને રોકવા તેથી સાબિત થઈ ગયું છે કે ગોંડલ મિર્ઝાપુર છે। આજે જે વાત હતી કે ગોંડલમાં કોઈ આવી ન શકતા તો અમે આવીને બતાવ્યું છે। માના ધાવણ પરનો સવાલ હોય ત્યારે એને ચુનૌતી સ્વીકારવી જ પડે, ચાહે કોઈ પણ નરબંગો હોય। એની ચુનૌતી પ્રમાણે અમે આજે ગોંડલમાં ફેર્યા છીએ, દર્શન કર્યા છીએ, લોકોને મળ્યા છે। હજી પર આવનારા દિવસોમાં ગોંડલમાં આવીશું। એમને જે જાટ પરિવારના મૃત્યુનો એમના પર કલંક છે ને એમણે જે ચુનૌતી આપી છે જાટ પરિવારે કે 300 કિલોમીટર તમે આવો, 300 કિલોમીટર અમે જઈએ, તો એ પણ હવે કરીને બતાવે। જે 7થી વધારે ગાડીઓની તોડફોડ કરવી, લોકોને રોકવા, કાફલા પર હુમલો કરવો, જે આ પ્રવૃત્તિ છે એ લોકોએ જોઈ છે। મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના 18 આલમે જોઈ છે કે કઈ રીતે ગોંડલમાં ગુંડાગીર્દી ચાલી રહી છે ને ગોંડલ ખરેખર આજે મિર્ઝાપુર સાબિત થઈ ગયું છે। તો રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથિરિયા વર્સિસ ગણેશ જાડેજાના દ્રશ્યો। અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચતા જોરદાર બબાલ સર્જાઈ હતી। અલ્પેશના સમર્થકોનો વિરોધ દર્શાવતા લોકો સામે આવી ગયા હતા। તો અલ્પેશની કાર આવતા જ જોરદાર વિરોધ દર્શાવાયો હતો। ઠેક ઠેકાણે અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો। તો અલ્પેશ કથિરિયાએ ફરી ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું હતું। ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું। તો અલ્પેશ કથિરિયાની આ વાત સામે આવી છે। અમારી કાર પર પથ્થરમારો કરાયો, આજે તેઓ બોખલાઈ ગયા છે, ભયમાં છે તેવી વાત અલ્પેશ કથિરિયાએ કરી। મારી આજે એક જ વાત છે કે કોઈને દબાવી પોતાનું શાસન ન કરવું જોઈએ। આજે ગોંડલમાં લોકોને મળ્યા બાદ સીએમને પણ મળીશું। ગોંડલમાં અલ્પેશ કથિરિયાની ગાડીના કાચ તૂટ્યા। ગણેશ ગોંડલના સમર્થકોએ ગાડીમાં તોડફોડ કરી, હોબાળો થઈ રહ્યો હતો। ત્યારે પોલીસ મૂકદર્શક બની રહી। ત્યારે પોલીસે તોડફોડ સમયે કાર્યવાહી કેમ ના કરી તેવા સવાલો ઉઠાવ્યા છે। અલ્પેશ કથિરિયાએ તો ગાડીઓમાં તોડફોડ થતા માહોલ ખરાબ થયો હતો। પોલીસ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કેમ ના સંભાળી?
આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, બબાલ સર્જાઈ હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકારણ ગરમાયું છે. શું ગોંડલની ઘટના પાછળ કોંગ્રેસનો હાથ? તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. તો જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. શું અત્યારે સવાલો ઉઠાવવામાં આવ્યા છે? અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર છે તે સાબિત થઈ ગયું. જે કાંઈ પણ સુલતાનપુરની સભામાં જે કાંઈ પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહેવાય ને કે ગોંડલ છે ને એ ગુજરાતનું એક અભિન્ન અંગ છે અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એ એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ.